આજરોજ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરિપર ગામે ક્રિશ્ચન મિશનરી દ્વારા મોટે પાયે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોય એવા સમાચાર હિન્દુ સેનાની ટીમને મળેલા હતા. જ્યાંથી સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ ગૌરવ મહેતા દ્વારા આખી ટીમ દ્વારા તપાસ થતા હરિપર ગામમાં દર રવિવારે ભોળાભાલા હિન્દુઓને ધર્માંતરણ કરાવવા માટે ભોજન અને મોટા લાલચ આપી અને મિશનરી દ્વારા કાર્યવાહી થઈ રહી છે. જે તપાસ થતા ઘણું બધું સાહિત્ય અને હિન્દુઓને ક્રિશ્ચન બનાવવા માટેનું પણ સાહિત્ય ત્યાં મળી આવેલ. તમામ ઘટના સામે આવતા પોલીસને પણ જાણ કરેલ અને વધુમાં સરપંચને પણ જાણ કરેલ છે. સાથોસાથ જે ગૌરવ મહેતા સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ છે તેમની સાથે આખી ટીમ જોડાયેલી હતી, જેમાં કેશવ ચૌહાણ, ભગીરથસિંહ જાડેજા અને વિનુભાઈ તેમજ ગૌરવ સોલંકી ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ ક્રિશ્ચન મિશનરીનો પર્દાફાશ કરેલો હતો. જય શ્રી રામ.